માળિયાહાટીના બ્રહ્માકુમારી સેન્ટરમાં સર્વે લૌકિક તેમજ અલૌકિક પિતૃઓના મોક્ષાર્થે બ્રહ્મભોજન કાર્યક્રમ યોજાયો હતો। આ કાર્યક્રમમાં બ્રહ્માકુમારી રૂપાબેને મુરલી સંભળાવી અને પિતૃઓના મોક્ષ અર્થે જ્ઞાન સંભળાવી બાબાને ભોગ લગાવવામાં આવ્યો હતો। આ કાર્યક્રમમાં બ્રહ્માકુમારીઝના મહાસચિવ રાજયોગી નિર્વેરજીને તેમજ આર્મી જવાન સ્વર્ગીય દિનેશ નાથાભાઈ સિંધવને શ્રદ્ધાંજલિ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો। અંતમાં આર્મી જવાન સ્વર્ગીય દિનેશ નાથાભાઈ સિંધવના પરિવારને મોમેન્ટ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા। ત્યારબાદ દરેક બ્રહ્માકુમારીના ભાઈઓ બહેનોએ બ્રહ્મા ભોજન લીધું હતું। આ કાર્યક્રમનું સફળ સંચાલન બ્રહ્માકુમારી મીતાબેન, જલ્પાબેન, દક્ષાબેન દ્વારા કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમને સફળ બનાવવા બ્રહ્માકુમારીના ભાઈઓ બહેનોએ ભારે જહેમત ઉઠાવી હતી। ઓમ શાંતિ। આજે પ્રજાપિતા બ્રહ્માકુમારી ઈશ્વરીય વિશ્વવિદ્યાલય માળિયા સેવા કેન્દ્ર ખાતે બ્રહ્માકુમારીઝના હેડક્વાર્ટરમાં જે અમારા વિશ્વવિદ્યાલયના મહાસચિવ રહ્યા એ રાજયોગી બ્રહ્માકુમાર નિર્વેલભાઈની શ્રદ્ધાંજલિ અને એમના નિમિત્તે વિશેષ બ્રહ્મભોજનનો કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યો।